અચાનક મહેમાન આવી ગયા છે, કેસર પેંડા લેફ્ટ ઓવર હોય અને તમે એવું વિચારો છો કે શું આપણે બનાવવું, તો આજની રેસીપી તમે જલ્દીથી આવી રીતે બનાવો ક્રીમી સેવૈયા. આ લેફ્ટ ઓવર કેસર પેંડાથી બનાવેલી આ સેવૈયા છે, એકવાર જરૂર ટ્રાય કરજો. અને લેફ્ટ ઓવર કેસર પેંડાથી બનેલી આ સેવૈયા એકદમ ક્રીમી, રીચ અને સુપર ટેસ્ટી બને છે. તો ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા મેં રોસ્ટેડ વર્મિસેલી સેવ લીધી છે, રોસ્ટેડ છે અને હાફ પેકેટ લીધી છે. હાફ પેકેટ ઇનફ છે આપણે સેવૈયા બનાવવા માટે, અને મેં સાઈડમાં કાઢી લીધી છે. અને હવે આપણે એક કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે લેવાના છે 2 ટેબલ સ્પૂન જેવું ઘી મેં લીધું છે. રોસ્ટ કરવાની છે આપણે સેવ ઘીમાં, એટલે આપણે નોર્મલ ઘી લેવાનું છે, બહુ વધારે ઘી નથી લેવાનું. અને આપણે સેવ છે એ ઘીમાં એડ કરી લેશું અને 1 થી 2 મિનિટ માટે આપણે તેને લો ફ્લેમ પર આપણે રોસ્ટ કરવાની છે. ઓલરેડી આ સેવ રોસ્ટેડ છે, એટલા માટે આપણે 1 મિનિટ માટે ઘીમાં રોસ્ટ કરશું, કારણ કે સારો ટેસ્ટ આવે. અને પછી મેં 1 કપ જેવું પાણી એડ કર્યું છે, થોડું સોફ્ટનેસ માટે, સેવ આપણી સોફ્ટ બની જાય એટલા માટે. અને થોડી વાર પછી પાણી થોડું એબ્ઝર્વ થાય એટલે આપણે દૂધ એડ કરવાનું છે. મેં મલાઈ સાથે દૂધ 500 ગ્રામ જેવું એડ કરી દીધું છે. અને હવે આપણે જે સેવ છે એ એકદમ દૂધમાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે. અને પછી મેં એક બાઉલમાં પેંડા લીધા છે, જે લેફ્ટ ઓવર પેંડા છે એ એક બાઉલમાં મેં લીધા છે. અને આપણે બધા પેંડા મેશ કરી લેશું. આપણે પેંડાને એકદમ ઝીણા ટુકડા કરીને એકદમ ઝીણું મેશ કરવાનું છે. આ કહેવાય છે કેસરિયા સેવૈયા. પણ જો તમે આ પેંડાની જગ્યાએ માવા પેંડા હોય કે સફેદ દૂધના પેંડા હોય તો તમે બી સેમ આ જ રીતથી તમે એ સેવૈયા બનાવી શકો છો. બહુ સરસ ટેસ્ટી બને છે, એકદમ ક્રીમી બને છે. હવે આપણે મેશ કરેલા પેંડામાં થોડું વાર્મ મિલ્ક એડ કરવાનું છે અને એકદમ આપણે પેંડા છે એ મિલ્કમાં એકદમ મેલ્ટ થઈ જાય એવી રીતે મિક્સ કરવાનું છે. અને પછી આપણે જે સેવૈયાવાળું દૂધ છે આપણે જે બનાવીએ છીએ એમાં આપણે પેંડાવાળું મિક્સચર એડ કરી દઈશું અને થોડીવાર માટે આપણે ઉકાળી લેશું. અહીંયા મેં 1 ચમચી જેવું ઇલાયચી પાવડર એડ કર્યું છે, જે એકદમ ટેસ્ટી બનાવે છે. કોઈ બી તમારી સ્વીટને ટેસ્ટી બનાવે છે એલચી પાવડર. જેના વગર મીઠાઈ કોઈ બી સ્વીટ્સ અધૂરી છે. એટલે એલચી પાવડર તો હરેક મીઠાઈમાં એડ કરવાથી એની અરોમા એકદમ વધી જાય છે. અને હવે અહીંયા આ સ્ટેજ ઉપર મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેવી ખાંડ એડ કરી છે. થોડીક ખાંડ એડ કરવાની, કારણ કે આપણા પેંડા હોય ઓલરેડી બહુ ગળ્યા હોય છે. અને હવે આપણી કઢાઈમાં જે સાઈડમાં મલાઈ જામી ગઈ છે એને બી આપણે એકદમ રિમૂવ કરી લેશું અને દૂધમાં જોડે જ એડ કરી દઈશું, કારણ કે એનાથી તો આપણી જે સેવૈયા ક્રીમી બને છે, ક્રીમી ટેક્સચર બને છે. અને હવે આપણે મેં ક્રસ્ટ કરેલા કાજુ, બદામ, કિસમિસ છે એ આપણે દૂધમાં જ એડ કરી દઈશું, જેથી કરીને એ સોફ્ટ થઈ જાય. અને હવે આપણું એકદમ સરસ મજાનું સેવૈયા તૈયાર થઈ ગયા છે, ફટાફટ બને છે. તમે બી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. અચાનક મહેમાન આવી જાય તો એવું લાગે કે શું બનાવવું છે, ઘરમાં પેંડા પડ્યા છે કે થોડી સેવ પડી છે, તો આપણે તરત જ સેવૈયા બનાવી શકીએ છીએ. આપણે સેવૈયા કોઈ બી ગ્લાસ કે કપમાં પીરસીએ તો ઉપરથી આપણે કેસર, ડ્રાય ફ્રૂટ્સ અને પિસ્તાથી આપણે ગાર્નિશિંગ કરી લેશું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આશા શક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને કમેન્ટ્સમાં મને જરૂર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી.